અમે મરડા ગામના સરપંચ શ્રી નરેશભાઈ સાકરિયા. હાલ અમારા ગામમાં નવી પંચાયત ભવનનું કામ થયેલ છે, જે કામમાં હજી કામ ઘણું બાકી છે. દિવાલ, ગ્રાઉન્ડ, વોલનું અને ઘણું કામ બાકી છે. તોય પણ આ લોકો અમને વિશ્વાસમાં લીધા વગર આ પંચાયતનું લોકપૂર્ણ કાલે 9 વાગ્યાનો કાર્યક્રમ રાખેલો છે અને અમારી પંચાયત બોડી કોઈ હાજર રહેવાની નથી. અમને વિશ્વાસમાં લીધા વગર આ લોકો કરે છે. તો જે કામ અધૂરું છે છતાં પોતાની તાનાશાહી વાપરે છે. તો આ બાબતમાં અમે અને અમારા ગામના નાગરિકોને લઈ કાળા વાવટા સાથે વિરોધ પ્રદર્શન કરીશું અને આમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તેના જવાબદાર આપ શ્રી સાહેબ તથા લોકપૂર્ણ કાર્યક્રમમાં આવનાર તમામ સાહેબશ્રી અને અધિકારીઓ અને હોદ્દેદારો રહેશે. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. તાજેતરમાં જે મરડા ગામની અંદર પંચાયત ઘર જે પૂર્ણ થઈ ગયું છે એવું તંત્ર અને ચૂંટાયેલા લોકના પ્રતિનિધિઓ કે ધારાસભ્યો અને એનું સંગઠન ભાજપનું એ કહી રહ્યા છે. પરંતુ સરપંચનું કહેવું એવું છે કે આ હજે કામ અધૂરું છે. જે ફરતી દિવાલ હોય એ બાકી છે, એમાં ટીડીઓ શ્રીએ નોટિસ ફટકારી છે દબાણની. આ બધું જ મૂકી અને જેમને કતોડિયા થઈ રહ્યા છે, જેમને ખંજોળ આવી રહી છે લોકાર્પણ કરવાની, એ સરપંચને વિશ્વાસમાં લીધા વગર આવતીકાલે એટલે કે 9 વાગે આવતીકાલે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તારીખ 31/7/2026 દિવસે સવારે 9 વાગે એ લોકાર્પણમાં સરપંચનું સ્પષ્ટ કહેવું છે કે જો કોઈ કરવા આવશે તો અમે કાળા વાવટા લઈ અને અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ અને એમાં જે અનિચ્છનીય કાંઈ પણ બનાવ બનશે તો એના જવાબદાર જે તે વિભાગના કર્મચારી અને લોકાર્પણ કરનાર આવનાર તમામની જવાબદારી રહેશે. અને સરપંચની સાથે ખંભેથી ખંભો મેળવી અને અમે સૌ આગેવાનો રહેવાના છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.